આપણે શીખવાના છે વિભાગ બી પ્રશ્નપત્ર 2નું પ્રશ્નપત્ર 1નું પહેલાં આપેલું છે ફુગાવાનો દર શોધવાનું સૂત્ર. ઓકે, ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનું જથ્થાબંધ ભાવનું સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનું જથ્થાબંધ ભાવનું સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનું જથ્થાબંધ ભાવનું સૂચકાંક ગુણ્યા 100. પ્રશ્ન નંબર 22, વિકર્ણ આકૃતિની મર્યાદાઓ શું છે? આપણે અહીંયા જવાબ લખવાનો કે વિકર્ણ આકૃતિની રીતિ બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. 23મું માપ સ્કેલના પરિવર્તનથી જો એક્સ અને વાય બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધ બદલાશે. આપણે અહીંયા લખવાનું આન્સર કરીને કે જો ચલ એક્સ અને ચલ વાય બંને 2 વડે ગુણીએ એટલે કે cx બરાબર 1/2 અને cy બરાબર 1/2 થાય, જેને પરિણામે નિયત સંબંધાંકની કિંમત બદલાશે નહીં. 24મો, જો ચલ વાયની 7 સપ્તાહની માહિતી પરથી અનવાયોજન કરેલ સુરેખ સમીકરણ વાય કેપ બરાબર 25.1 માઇનસ 1.5 ટી તો 8મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન શોધો. આવી કીધું છે તો આપણે અહીંયા લખવાનું 8મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન વાય કેપ બરાબર 25.1 ટી. તો આપણે અહીંયા ટી બરાબર 8 મૂકતા. ઓકે, તો અહીંયા ટી બરાબર 8 25.1 અહીંયા 12 તો માઇનસ કરીશું તો 13.1 આવશે. હા, તમારું જવાબ જોઈ લો. 25મો, પરસ્પર નિવારણ ઘટનાની વ્યાખ્યા લખો. આપણે લખવાનું કે પરસ્પર નિવારક ઘટના જો એ અને બી નિદર્શ અવકારો યુમાંથી કોઈ બે ઘટનાઓ હોય તો ઘટના ઓ એ અને બી બંને સાથે ના બની શકે
તે ઘટના ને અર્થાત એ બી નોટ ઇક્વલ ટુ 0 થાય અથવા બીજી રીતે કહીએ તો જ્યારે ઘટના એ બને તો ઘટના બી બને. અને ઘટના બી બને તો ઘટના એ બને ત્યારે એ અને બી ને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. દાખલા નંબર 26. સમિતિ ડી પરિવિતરણનું મધ્યક 9 છે તો તેના પ્રચાલ એનની કિંમત શોધો. ઓકે, તો અહીંયા લખવાનું કે પી બરાબર 9 બરાબર 1/10 1/2. ઓકે, તો મધ્યક આપણને શું આપેલું છે કે મધ્યક બરાબર એન પી બરાબર 9, પી બરાબર 1/2 મૂકતા. ઓકે, અહીંયા લખવાનું કે એન પી બરાબર 1/2 મૂકીશું. આ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. 9 2 18 આ તમારી એન પ્રચારની કિંમત. ઓકે, ક્વેશ્ચન નંબર 27. પ્રમાણિત પ્રતંગ માપના એકમથી મુક્ત હોય છે. આ વિધાન ખોટું કે ખરું કે ખોટું? આન્સરમાં લખવાનું કે પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે. આ વિધાન સાચું છે. દાખલા નંબર 28. એક પ્રમાણીય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 12 હોય તો વિતરણનું પ્રમાણિત વિચલન મેળવો. તો આપણે અહીંયા લખવાનું કે પ્રમાણીય વિતરણમાં સરેરાશ વિચલન 4/5. કે 4 અહીંયા આપણને કેટલું 12 આપેલું છે કિંમત, તો 4/5 પ્રમાણીય છે. 4 × 4 = 12, 5 × 15. તો આપણને શું જવાબ મળ્યું? 15. નંબર 29. લિમિટ x - 1 તો 4x + k = 6 તો k ની કિંમત શોધો. ઓકે, તો x બરાબર આપણે લખવાનું -1, 4 × 1 = 4 લેકિન માઇનસમાં. આ માઇનસમાં તે સામે જાય તો પ્લસમાં. k બરાબર શું મળ્યું? 10. ઓકે, જોઈ લો દાખલા નંબર 29નો આન્સર. દાખલા નંબર 30. સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો. સીમાંત ખર્ચની વ્યાખ્યા લખવાનું કે ઉત્પાદન એક્સમાં અલ્પ ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફાર ને સીમાંત ખર્ચ કહે છે. એ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો. વિભાગ સીનું હું સોલ્યુશન કરાવીને બતાવીશ. સબસ્ક્રાઈબ પણ કરી દેજો.